अहमदाबाद में हुए विमान हादसे के बाद मरने वाले लोगों के डीएनए के मिलान के लिए तेजी से और सटीक काम किया जा रहा है। गृह राज्य मंत्री हर्ष सांघवी द्वारा सोशल मीडिया पर दी गई जानकारी के अनुसार अब तक 190 डीएनए सैंपल का मिलान हो चुका है, जिसमें से 157 शवों को परिजनों को सौंप दिया जाएगा। सिविल अस्पताल और एफएसएल की टीमें इस मामले में दिन रात काम कर रही हैं ताकि हादसे में मारे गए लोगों के शव जल्द से जल्द उनके परिजनों को सौंप दिए जाएं। 190 डीएनए मैचिंग થઈ ગયું છે અને એમાંથી 157 લોકોને એમના સગાના પાર્થિવ દેહ સોંપી દેવામાં આવે છે। એમાં 2 લોકલ જો હોસ્પિટલના આપણે કન્સિડર કરશું જે ડેથ છે તો 159 થશે। જે આ બાકીના 33 રહ્યા એમાંથી 5 લોકો થોડાક જ કલાકમાં લઈ જશે, એમની સાથે કોમ્યુનિકેશન થઈ ગયું છે। 10 લોકો અંડર પ્રોસેસમાં છે કે એ લોકો આવશે થોડાક સમયની અંદર। 15 લોકો એવા છે કે જે અગેઇન એમના બીજા કોઈ રિલેટિવની રાહ જોઈ રહ્યા છે અને એના ડિસ્ટ્રિક્ટ વાઇઝ ડેટા આપ જોશો તો અહીંયા આપણને મળી જશે। એમ જોવા જઈએ જો એનું બાયફર્કેશન કરીએ તો 123 ઇન્ડિયન લોકોને આપણે એમના સ્વજનનો પાર્થિવ દેહ આપી દીધો છે। 4 પોર્ટુગીઝ, 27 બ્રિટિશ, 1 કેનેડિયન નાગરિક અને 4 લોકો છે જે નોન પેસેન્જર। આવી રીતે આપણે એમને એમનો પાર્થિવ દેહ આપી દીધો છે।